મિત્રો જુઓ, મને ઘણા દિવસથી એક વિચાર આવતો હતો કે ભગવાને આપણી આંખ કેવી આલી છે. તમે ચશ્મા જોયા છે. આ ચશ્મા કેવા છે? બે ભાગમાં છે ને, વચ્ચે આ દાંડી આવી ગઈ છે. બીજા એક ચશ્મા હું લાવ્યો છું, એ આવા ચશ્મા છે અને એ સળંગ, એટલે વચ્ચે કશું દાંડી બાડી નથી. તો આપણને કેવું લાગે કે આ સળંગ ચશ્મા છે, પણ તમે આ ચશ્મા પહેરો તો સળંગ હોય એવું જ લાગે. તમને પહેર્યા પછી એવું લાગશે કે કાચ આખો હશે, બાકી આ બે કાચ છે અને આ આખો કાચ છે. એટલે ભગવાને આપણી આંખો કેવી સરસ આપી છે. ભગવાન ખુદા અલ્લાહ જે ગણો એ બરાબર, એમને આપણી આંખો કેવી બનાવી છે. આ આપણી બે આંખોની વચ્ચે નાક આવ્યું છે, પણ આપણને ક્યાંય એવું લાગે છે જોવામાં કે નાક વચ્ચે આવ્યું હોય એવું લાગે છે ક્યાંય? ના ભાઈ, કોઈ દિવસ નહીં. એક આંખ બંધ કરો તોય દેખાશે, બીજી આંખ બંધ કરો તોય દેખાશે, પણ તમારું નાક તમને દેખાશે નહીં. જેમાં ચશ્મામાં દાઢી નથી દેખાતી, આમાં નથી દેખાતું, એમ તો ભગવાને આપણે ટ્યુબલાઇટ જોઈ છે ને, તમે ટ્યુબલાઇટનું અજવાળું કેવું હોય? લાંબુ સળંગ. ટ્યુબલાઇટના અજવાળામાં આપણો પડછાયો ના પડે. કોઈ દિવસ પડે છે? જોયો છે? ના. તો આ ભગવાને આંખો આપણી એવી આપી છે કે આમ દૂર ટ્યુબલાઇટની જેમ દૂર સુધી પ્રકાશ ફેંકી શકે ટ્યુબ લાકડી, એમ આપણી આંખો પણ દૂર સુધી આજુબાજુ જોઈ શકે એવી સરસ આપણને ભગવાને આંખો આપી છે. બોલો મિત્રો, આ તમને કોઈને ખ્યાલ હોય આના વિશે, મને મનમાં સૂઝ્યું તે મેં કહ્યું. આવો વિચાર આવે ભગવાનની કરામત તો જુઓ તમે આંખોની. ભગવાને આપણને આંખો આલી તો આપણે વસ્તુ ધારો કે અહીંયા રહીને આ ગાડી છે પાછળ, તો ગાડી એટલી દેખાય છે, પણ કેમેરામાં રહીને તમે જુઓ તો કેમેરાનો આટલું જ નાનું હોલ છે, આંખનો નાનો હોલ છે, પણ આંખમાં રહીને જોઈએ તો બધી વસ્તુ એટલી દેખાય. જ્યારે કેમેરામાં જોઈએ જઈને જુઓ ને સાહેબ, તો કેમેરામાં વસ્તુ દેખાય પણ નાની થઈ જાય છે ને, નાની દેખાય. જ્યારે નરી આંખથી જુઓ તો મોટી જ દેખાય. આવું છે મિત્રો, ચલો આવજો.